પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ દ્વારકા જિલ્લામાં પૂર અને વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી। વેરાવળ, કચ્છ, અમદાવાદના રડાર કામ નથી કરી રહ્યા માટે સરકારને જ ખ્યાલ નથી કે કેટલો વરસાદ પડશે અને કેટલે ઝડપે પવન ફૂંકાશે। વેરાવળમાં ફક્ત 5-4 કરોડ રૂપિયાના કારણે રડારનું કામ અટકી પડ્યું છે। તાત્કાલિક ધોરણે સરકાર ખેડૂતો અને માલધારીઓ અને માછીમારો માટે 2000 કરોડ રૂપિયાનું સહાય પેકેજ જાહેર કરે તેવું ઈશુદાન ગઢવીએ જણાવ્યું હતું। સમગ્ર વાત કરવામાં આવે તો સમગ્ર ગુજરાતના ગામડાઓની હાલત ખૂબ જ ખરાબ છે। ખૂબ જ જમીનોનું ધોવાણ થયું છે, પાકનું ધોવાણ થયું છે, પશુઓના મૃત્યુ પણ થયા છે। વરસાદ બંધ થયા બાદ તંત્રએ ગામડાઓમાં પહોંચવું જોઈએ પરંતુ તંત્ર પહોંચ્યું નથી। ત્યારે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી હાલ દ્વારકા જિલ્લાના મુલાકાતે છે। ગામોમાં જ્યાં લોકોને ખૂબ જ નુકસાન થયું છે તે જેવી જગ્યાએ ઈશુદાનભાઈ ગઢવીએ લોકોની પરિસ્થિતિ જાણી તેને હિંમત આપી અને ઈશુદાન ગઢવીએ જોયું કે હજુ પણ ઘણા ખેતરોમાં ખૂબ જ પાણી અને મોટા ભાગે બધા જ ખેતરોના પાક બરબાદ થઈ ગયા છે। ઈશુદાન ગઢવીએ પાકમાં નુકસાન ભોગવનાર ખેડૂતો સાથે પણ મુલાકાત કરી તેને તેમની દુઃખની પરિસ્થિતિ જાણી હતી। જે રીતે ગુજરાતમાં ઠેર ઠેર ભારે વરસાદ પડ્યો છે અને પવન સાથે એક તો રડાર બરોબર કામ નથી કરી રહ્યું વેરાવળનું, જેના કારણે સરકારને ખુદને ખબર નથી પડી રહી કે કેટલો વરસાદ આવવાનો છે, કેટલું પવન ફૂંકાવાનો છે। આ મેં જ્યારે પૂર્વ અધિકારીઓ સાથે મેં વાત કરી ત્યારે સમજવા એમની જે વાત ઉપરથી જે સમજવાની કોશિશ કરી છે મેં, એમાં એવું છે કે 4-5 કરોડ માત્ર સામાન્ય રૂપિયાથી એ રડારનું કામ અટકી પડ્યું છે વેરાવળ। કચ્છમાં રડાર છે એ કામ નથી કરી રહ્યું, અમદાવાદમાં કામ નથી કરી રહ્યું। તો આ ઇન્ફોર્મેશન મળશે નહીં ખેડૂતોને, શ્રમિકોને, મજૂરોને, માછીમારોને, તો કરશે શું? આ વખતે તમે જુઓ એટલી બધી તબાહી મચાઈ ગઈ છે આખા ગુજરાતમાં। આજે હું દ્વારકાના અલગ અલગ વિસ્તારોમાં છું, દ્વારકા જિલ્લાના। અહીંયા કેટલા થાંભલા કઈ રીતે લટકી રહ્યા છે તમે જુઓ। આ થાંભલો મારી પાછળ છે, આખું થાંભલો પડી ગયો છે, હજી સુધી કોઈ તંત્ર પહોંચ્યું નથી। કેટલી જમીનો ધોવાણ થયું છે, કેટલા પશુઓ મૃત્યુ પામ્યા છે, ઇવન ખેડૂતો 2 દિવસ સુધી પુરાઈ રહ્યા હતા, એટલું પાણી વહી રહ્યું હતું। અને તંત્ર છે, સ્વાભાવિક છે કે જ્યારે ભારે વરસાદ થાય ત્યારે તંત્ર પહોંચી ન શકે, પણ પછી તો પહોંચવું જોઈએ। આજે બીજો દિવસ છે આ ગામડાઓમાં, હજી સુધી જે તંત્રએ જે કામગીરી કરવી જોઈએ એ નથી કરી। મારે મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરું છું, તમે હવાઈ નિરીક્ષણ કરો છો, હવાઈ નિરીક્ષણ કરીને અધિકારીઓ તરફ છૂટા કરી દો, અધિકારીઓ કામે લાગે। અત્યારે વીજળીના જીઈબીના અધિકારીઓ કામ નથી કરી રહ્યા, તંત્ર છે, લોકો અત્યારે એટલા પરેશાન છે, એટલું ધોવાણ થયું છે, સર્વે કઈ રીતે કરી શકશો તમે? આખું મગફળી ખેતીનું ધોવાણ થયું છે, પશુ કેટલા મૃત્યુ પામ્યા છે। એટલે મારી સરકારશ્રીને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે એક તો કેશ ડોલની વ્યવસ્થા કરો, તાત્કાલિક ધોરણે 2000 કરોડનું સહાય પેકેજ ખેડૂતો, માલધારીઓ અને જે લોકોને નુકસાન થયું છે એના માટે જાહેર કરે સરકાર। અને નરેન્દ્રભાઈને પણ વિનંતી છે કે તમે અત્યારે બરોડાની ચિંતા કરી, સારું થયું છે, કારણ કે સ્વાભાવિક છે કે બરોડામાં અત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, પણ બરોડાની સાથે સાથે આખું ગુજરાતની હાલત શું છે? તમે 2 વાર ફોન કરો છો, વાંધો નથી, પછી ચૂંટણી પ્રચારમાં લાગી જશો, પણ 2000 કરોડનું પેકેજ કેન્દ્ર સરકાર પણ આપે। આજે હાલત બહુ જ ખરાબ છે ગુજરાતના ગામડાઓની, લોકો 2 દિવસથી બહાર નથી નીકળી ગયા, એટલું જમીનોનું ધોવાણ થયું છે, એટલું પાકનું ધોવાણ થયું છે, મગફળી છે, કપાસ છે, સોયાબીન છે। અને માત્ર દ્વારકા જિલ્લો નહીં, મોટા ભાગના આસપાસના તમામ જિલ્લાઓમાં, કચ્છની વાત કરું, સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, જામનગર, આ બધામાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। એની તુરંત સર્વે કરી અને ખેડૂતોને ચૂકવણી કરે એવી હું આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે માંગ કરું છું।